નમસ્કાર. કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે ખુશ ખબર. કપાસનું વાવેતર કરતા ખેડૂતોનો એક બહુ મોટો પ્રોબ્લેમ એ છે કે કપાસના બિયારણનું એક સરખું ઉગાવો થતો નથી અને વારંવાર વાવેતર કરવું પડે છે. બિયારણનો ખર્ચ પણ વધે છે અને એક સરખો કપાસ તે થતો નથી. તો એવા સમયે આપણી પાસે સ્ટીમરીચ કરીને એક પ્રોડક્ટ છે જેનો પટ આપવાથી કેટલો ઉગાવો થાય છે તેનો ડેમો અમે અહીં માણાવદર સ્ટોક પોઈન્ટ ઉપર લીધેલ છે. એના 3 દિવસ થયા છે. તો આ એક જે ગુણ્યું છે એમાં સ્ટીમરીચનો પટ આપેલ છે 20 કપાસના દાણામાં અને આ જે ગુણ્યું છે એમાં સ્ટીમરીચનો પટ આપેલ નથી, એમાં પણ 20 દાણા લીધેલ છે. તો સૌપ્રથમ આપણે જોશું કે જેમાં સ્ટીમરીચનો પટ આપેલ છે એમાં 3 દિવસમાં કેટલા દાણા ઉગ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ટીમરીચનો પટ આપેલ નથી. તો એમાં આપણે જોઈએ કે કેવો ઉગાવો થયો છે, કેટલા દાણા 20માંથી ઉગ્યા છે. તો આપણે જોઈ શકીએ જે નથી ઉગ્યા તેને જગદીશભાઈ સાઈડમાં કાઢો. આ ટોટલ 20 દાણા છે, એમાંથી લગભગ 4 દાણા 5 6 દાણા છે તો ઉગ્યા નથી અને 7 દાણા છે, 8 દાણા ઉગ્યા નથી 20માંથી 12 ઉગ્યા છે. મતલબ 60% ઉગાવો છે તે થયો છે. ચલો હવે જેને સ્ટીમરીચનો પટ આપેલો છે એમાં કેટલા દાણા ઉગ્યા છે એ જોઈએ આપણે. તો આ છે તે પટ આપેલો છે. તો એમાં જોઈએ તો 20માંથી દાણા ઉગ્યા નથી તે અલગ કરો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક દાણો ઉગ્યો નથી, બાકી બધા દાણા છે તે ઉગી ગયા છે. 19 દાણા ઉગી ગયા છે. જ્યારે પટ નથી આપેલો એમાં કેટલા દાણા ઉગ્યા છે તો એમાં 12 દાણા ઉગ્યા છે. તે આપણે જોઈ શકીએ છીએ. ફરીથી જોઈએ તો આ ઉગાવો સ્ટીમરીચનો પટ નથી આપેલો એનો છે. 8 દાણા નથી ઉગ્યા, આમાં 1 દાણો નથી ઉગ્યો. તો આ તાકાત છે સ્ટીમરીચના પટ આપવાથી. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા કપાસનું વાવેતર કરતી વખતે સ્ટીમરીચનો અવશ્ય પટ આપો.